Good evening, sir. Good evening. Good evening. Good evening, sir. Good evening, sir. Good evening, બકા. બાકી છે ને જમવાનું બધું? જમવાનું બાકી હો બકા. તે જમી લીધું? હા. આ તો અડધી એક કલાક જેવું લઈને પછી પૂરું કરી લે. અમે તો હજી ક્લાસે થી આવ્યા ઘરે સર. 5 મિનિટ જમવામાં શું હોય યાર? થોડું ખાવું હોય આપણે. હા પણ આજે 9 વાગ્યા સુધી નહીં રાખી હોય, 8:45 કે એમ જ પતાવી દઉં. મોજ કર. હજી કોઈ આવ્યું નથી એટલે બસ 22 જણા જ છો તો. આજે બધા બહાર ગામ સારી છે. અરે બાપા. શું કે વરસાદ આવે ઉષા કે નથી આવતો? ના 2 દિવસે બંધ. ભલે ને સાહેબ બંધ થયો. પાછો કઈ તું બહાર નીકળી ગયો તો? નમસ્કાર બકા, નમસ્કાર. રેકોર્ડિંગ સ્ટોપ આવ્યું હતું. તમને ખબર છે સાહેબ વર્ષલ ગીત ગાયો? હે? હા હો. કઈ ક્યારે ગાયું? લે અંકુર સર ના પીરિયડ મારે તાકાત વાળું ગીત થયો. હજી કોઈ નથી આવ્યું. વર્ષલ એકવાર એટલે શું વાત છે વરસાદ? થઈ જાય હજી એક વાર. હિન્દીમાં બરાબર. ગુજરાતીમાં ગાયું? હે? હિન્દીમાં સર? હિન્દીમાં હિન્દીમાં ગાયું તો ગુજરાતી ગુજરાતી હા એમ. કરના વર્ષો એકવાર રિપીટ ના ભાઈ. હોસે પાસની પરમિશન થી, કેમ કે અત્યારે એનું લેક્ચર છે એટલે વિધાઉટ પરમિશન નો ગઈ શકું યાર. અરે અમે કહી દીધો પછી પૂરું થઈ ગયું ભાઈ. આ જ છે તું ગા. એમ નો યાર. આ સાહેબ કહી અરે દો તો. સર કાઈ નો કહે. આપી દે પરમિશન. હા લગાવ લગાવ બકા, લગાવ લગાવ. હા એમ. હાલો બધા મ્યુટ ઓકે થઈ સર. જાઓ. ઓકે સર. ગાંડીવ લઈ હાથમાં, ગાંડીવ લઈ હાથમાં, અર્જુન થાયું વાન, બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન, બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન, અકંટકમાં કેડી તું કરજે પુનેહથી, પુષ્પની સુગંધને સંભાળજે તું સ્નેહથી, ઘર ઘર ને કરજે તું ભક્તિ ના ધામ, તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન, તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન. ગાંડીવ લઈ હાથમાં, ગાંડીવ લઈ હાથમાં, અર્જુન થાયું વાન, બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન. કર્યા વિના મળતું ના ગીતા સમદેશ છે, એડે ન જાય કર્મ ગીતા ઉપદેશ છે, ગાંડીવ લઈ હાથમાં, ગાંડીવ લઈ હાથમાં, અર્જુન થાયું વાન, બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન, ઉભરાતું યૌવન યોગેશ્વર ને આપજે, કામ કરી ઈશ્વરના જીવન દીપાવજે, લરજે કુમારીથી, લરજે કુમારીથી જીવન સંગ્રામ, તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન, તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન, જીવનમાં લાચારી લેસ તું ન લાવજે, પાંડવ થઈ પૃથ્વી પર પાપને પડકારજે,
કર કરને કરજે તું ભક્તિના ધામ, તારી સહાયમાં ઊભો છે યોગેશ્વર ભગવાન. ગાંડીવ લઈ હાથમાં, ગાંડીવ લઈ હાથમાં, અર્જુન થાયું વાન, બની સારથી ઊભો છે યોગેશ્વર ભગવાન, બની સારથી ઊભો છે યોગેશ્વર ભગવાન. વાહ વાહ ઓકે સર. વેરી ગુડ. આ તો તે કઈક ભજન ગાઈ લીધું યાર, ગીત ગાવાનું હતું. યસ સર. આજ ગાયું હતું તે અંકુશના લેક્ચરમાં. યસ સર. ઓકે, તો સારું. મેં કીધું તે ખાલી મારા માટે નથી ગાયું ને આ. થેન્ક યુ સર. ના ના સર, હા. ભગવાન માટે. તો ક્યાં ઓલામાં યોગેશ્વર ભગવાન એટલે ક્યાં ઓલા હતું? આપણે યોગેશ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન, એનું બીજું નામ છે સમજી ગયો. યોગીઓના હા, ઈશ્વર. બરાબર બરાબર. એ તો મને યોગીઓના ઈશ્વર. મને ખબર. આ તો આપણે ઓલું દ્વારકા મંદિર સાહેબ ઈ. હા, એ ખબર છે મને. પણ આ આપણે ક્યાંક બીજી સાંભળ્યું છે, મને ક્યાંનો યાદ કરી રહ્યો છું, ક્યાં સાંભળ્યું છે એટલે ઓલા સ્વાધ્યાયમાં ને યાદ હોય છે ને આમ તો. યસ સર, સ્વાધ્યાયમાં. બરાબર ને? હા. વેરી ગુડ પ્રકાશ. થેન્ક યુ સર. ઓલ રાઈટ બાળકો, તો બધા આવી ગયા છે, તો હવે આગળ લગાવીએ. તો હવે જુઓ, કોવેરિયન્સ આપ્યો છે તમને -8.25. કોણ કોઈ કઈ બોલ્યું? હેલો. માઇક ટેસ્ટિંગ હશે સર. ઓકે, તો જો આ 40 નંબરનો ક્વેશ્ચન જે આપણે હમણાં ઇવનિંગમાં જે કર્યો હતો, ઈ જ સેમ થિંગ કોવેરિયન્સ છે, વેરિયન્સ ઓફ x ને વેરિયન્સ ઓફ y છે. તો rxy નું ઇક્વેશન આપણું શું થશે? તો કે coxy ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y જે છે. તો બીકોઝ ઓફ વેરિયન્સ છે એટલે આપણે એને સ્ક્વેર રૂટમાં કરવું પડશે, તો એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન મળે. તો કોવેરિયન્સ -8.25 આપ્યું છે, વેરિયન્સ ઓફ x 8.25 છે, અને વેરિયન્સ ઓફ y 8.25 છે. તો જો સ્ક્વેર રૂટ કરશો અને એનું મલ્ટીપ્લિકેશન કરશો તો 8.25 જ મળશે. તો આન્સર આવશે -1. આ જ રીતે જો નીચેનો ક્વેશ્ચન ઈ જ થીમ ઉપર છે પાછો. તમને કોવેરિયન્સ આપ્યું છે 10, વેરિયન્સ ઓફ x 6.25 અને વેરિયન્સ ઓફ y 31.36. તો અગેન તમને r નું ઇક્વેશન આવડતું હોવું જોઈએ, coxy ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y. સ્ટાન્ડર્ડ ડેવિએશન નથી આપ્યું, ક્વેશ્ચનમાં વેરિયન્સ આપ્યું છે એટલે તમારે એનું સ્ક્વેર રૂટ કરવું પડશે. તો વેરિયન્સ ઓફ x છે 6.25, વેરિયન્સ ઓફ y છે 31.36, અને 6.25 નું સ્ક્વેર રૂટ કરશો તો 2.5 આવશે. 31.36 નું સ્ક્વેર રૂટ કરશો તો 5.6, અને ઓબ્વિયસલી 10 થી ઈ મલ્ટીપ્લિકેશન ને ડિવાઇડ કરશો તો આન્સર આવશે 5/7. બરાબર છે ને બાળકો? યસ સર. યસ સર. Yes, sir. યસ સર. તો પેલા 40 નંબરનો જ ક્વેશ્ચન લખશું. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કહો, એટલે આન્સર ઉપર પાછો લઈ જાવ તમે. એકવાર ઈ થઈ જાય પછી 41 પાછો કરીએ. ડન સર. Wait. Wait. Done sir. Done sir. તો આ એનો આન્સર છે બાળકો.
-1 આવશે, લખી લ્યો. Done, sir. બાકી નિરાંત રાખો. ડન સર. Done, sir. Done. હવે 41 સેમ ક્વેશ્ચન, ખાલી નંબર્સ ચેન્જ થઈ ગયા છે. Done, sir. sir. Wait, sir. Done, sir. Done, sir. Done, sir. Go xy divided by standard deviation of x into standard deviation of y, સેમ ઇક્વેશન જ છે જે ઉપર ક્વેશ્ચનમાં થયેલું એ જ કરવાનું છે. co xy 10 આપ્યો જ છે અને વેરિયાન્સ આપ્યો છે એટલે એનું સ્ક્વેર રૂટ કરવું પડે. વેરિયાન્સ ઓફ x into વેરિયાન્સ ઓફ y સ્ક્વેર રૂટમાં આવશે. 6.25 નું સ્ક્વેર રૂટ કરવાનું, 31.36 નું સ્ક્વેર રૂટ કરવાનું, એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન મળી જાય. આન્સર આવો આવશે. જોઈ લો. Yes, sir. આવે છે. Done, sir. બધાને બાળકો? Yes, Yes. sir. યસ. તો હવે જો આપણા બીજા ઇક્વેશન રિલેટેડ ક્વેશ્ચન, તમને ક્વેશ્ચનમાં સિગ્મા x અને બાળકો આ તમે સાંજે આન્સર કીધું હતું આવે સર એનો આન્સર 5/7 ઓપ્શન A. મેં આમ તો સાંજે કીધું હતું આ જે છે આ આપણા r નો ગ્રીક લેટર છે જેને રો કહેવાય છે. આ પોપ્યુલેશન માટે યુઝ થાય છે. તો તમને આ રીતે આપ્યું હોય તો તમને r જ પૂછ્યું છે. આમ તો આગળ લખ્યું જ છે, એટલે આમ તો બીજું કોઈ એક્સપ્લેનેશન જરૂર છે. સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ 125 છે, સિગ્મા y 100 છે, x સ્ક્વેર 650, y સ્ક્વેર 640, 464, સિગ્મા xy 508 છે અને n 25 છે. આપણે r ગોતવાનો છે. તો પહેલા તો ક્વેશ્ચન લખી નાખો. 42 ને? આગળ તે કેટલા મોકલ્યો? આના પહેલા કયો કર્યો હતો? સમજી ગઈ ભાઈ. સાહેબ ઓફિસે ફોન કરી દીધો કે શેના માટે બકા? કે લાઈટ કાપી લેજો. શું કાપી લેજો? લાઈટ. લાઈટ? હા. કેમ? તારે ગઈ? એને લાઈટ વહી ગઈ. ઓકે, તારે વહી ગઈ. આ બત્યું રાખે. ઓકે, ઘરની ગઈ ને? હવે આવી ગઈ. જો તમને કીધું ને આવી ગઈ. ઓહ. તારી લાઈટ તો છે ને? ફોન કર્યો કે હું વરસાદ લઈ લેવો પાર્ટીમાં કે લખાઈ ગયો બાળકો ક્વેશ્ચન? Yes, sir. તો હવે જે ઇન્ફોર્મેશન તમને આપી છે
સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સ સ્ક્વેર છે, વાય સ્ક્વેર છે, એક્સ વાય છે, એન છે, તો તમને તરત જ સ્ટ્રાઇક થવી જોઈએ કે આર ગોતવા માટે તમારે હવે કયું ઇક્વેશન યુઝ કરવાનું છે, તો કે આર ગોતવા માટે તમારે એન સિગ્મા એક્સ વાય વાળું ઇક્વેશન કે જે આવું છે, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઇડેડ બાય અંડર રૂટમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર અને એ જ રીતે અંડર રૂટમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય નો સ્ક્વેર. ઇક્વેશન લખો અને હવે ક્વેશ્ચનમાં તમને કીધું જ છે સિગ્મા એક્સ વાય શું છે, એન શું છે, સિગ્મા એક્સ શું છે, સિગ્મા વાય શું છે. ઇક્વેશનમાં ઈ વેલ્યુ પુટ કરો અને ઇક્વેશનને સોલ્વ કરો. જુઓ જોઈએ આન્સર શું આવે છે તમારો. ડન સર. ડન સર. ડન તો કયો છો પણ આન્સર તો કયો. બરાબર આન્સર શું આવે? 0.2. 0.2 સાચો આન્સર છે 0.2. વેઇટ કોને કેસ ઘરમાં કોઈને કેસ હે પૂરમ કૃષ્ણ પૂરમ નહીં. ઓહો આ તમે બે ના વોઇસમાં મને હંમેશા ઈ કન્ફ્યુઝન થાય છે. તમને નહીં અંકુર સર ને બધાને એમ જ થાય છે. ઓહો ડન સર. ડન ડનાડન. યસ. લે આ કોણ છે Wait, મારા કરતા પાછળ? હજી અમે લખતા હોય તો અમને કહીએ નહીં. હવે તો તારો અવાજ ઓહો, ચેન્જ એવું થઈ છે. ગયો એમ નહીં. પેલા વેઇટ કોક બોલ્યું તું ને હવે તું જ બોલ્યો તો વેઇટ. ના ના હજી તો હું કઈ બોલ્યો જ નથી છેલ્લે. પેલા તો કોક છોકરી જેવું લાગ્યું. બસ ભાઈ પછી થતું કરો, મોટું મન રાખો. મેં જો આ લાઈટ હોય ગઈ એમાં અવાજ ચેન્જ નથી થઈ ગયો ને. નું આન્સર હું આવે 0.016 એવું કઈ આવે? 0.2 આવે ભાઈ. 0.2. આવું આવે જો ઉપર 200 આવે અને નીચે 25 into 40 આવે. ક્યાંક આડાઅવળું થઈ ગયું લાગે. જોઈ લે તારી સામે જ છે હવે તો આન્સર. સર આવું નો ચાલો. કેમ? હું છું. કોણ છે? હું ઓકે હું કેજી આવી ગયા. ઓકે હા એને તો આન્સર બતાવ્યો એમ અમને નો બત. તો એ વિચારો મેંદેડાથી તું રાજકોટમાંથી વિચારો અમે આમ વાળા ને ગમે એમ તો કઈ ગયો નહીં. એટલે ચલો ક્યાં ને ક્યાંથી એટલે સર તમે એને વોટ દેવાના છો? કોને? હા ના, આમ આદમી બ્રજેશભાઈ ને, પાર્ટી. બ્રજેશભાઈ. કોઈ સવાલ જ નથી ને કોઈ દી નહીં જીવનમાં. એટલે તમે ખુશ રાખવા માંગો છો એમ ને કે હું તમને વોટ નહીં આપું છતાંય તું શાંતિથી બેઠો રહેજે. એ વોટ ને શું લેવા દેવા એમ તો. આવું ઊંધું કઈક જોવા ભાઈ વો. હાલો પછી વાત બીજી. તો જોયા અત્યારે ફોટો પાડી લે બકા પછી કરી નાખ. બાળકો બાકી બધા લોકોને આવી ગયો છે ને? યસ Yes, sir. સર. Yes, sir.
એક આ ભાઈ છે ને બહુ મોટેથી બોલે છે, કોણ છે? આ રોનક છે બહુ આખું હા. આમ, હા. કેટલું જોરથી બોલે, કાન કેટલું ફાટી જોરથી જાય. બોલે તો કાંઈ વાંધો નહીં. ભારત આઝાદ થયો 1947 કાંઈ રાડું પાડવી હોય તો રાડું પાડી શકે લોકો. અરે સર, વાણી રેલવે વિલાસ કરવો હોય સ્ટેશને તો વાણી વિલાસે કરી શકે. કાંઈ આઝાદ દેશમાં આપણે બધું કરી શકાય. હા હા યાર તમે જ લોકો કહેતા હતા LR ના લેક્ચરમાં, તમે જ લોકો કહેતા હતા. હા હા ભલે ભલે હો. એમાં છે ને મારો રાઈટ છીનવાઈ ગયો તો એટલે. હા સાવ તમે તો આમ જીવમાં જીવ આવ્યો તો પછી ઓહ. હવે બાળકો હા, વધારે ચાલો જો ત્યાં સર હા, સાંભળે છે તો શાંતિથી. હા, તો પછી તમે અંદરો અંદર મેસેજમાં વાતો કરી. તો જો સિગ્મા ડીએક્સ આપ્યો છે. સિગ્મા ડીએક્સ કયો કે સિગ્મા એક્સ કયો, બે વસ્તુ સેમ જ છે. સિગ્મા ડીએક્સ સ્ક્વેર આપ્યો છે. સિગ્મા ડીએક્સ સ્ક્વેર કયો કે સિગ્મા એક્સ સ્ક્વેર કયો, વસ્તુ ઈ સેમ જ છે. સિગ્મા ડીવાય છે તો સિગ્મા વાય કયો કે સિગ્મા ડીવાય કયો. એ જ રીતે સિગ્મા ડીવાય સ્ક્વેર છે તો સિગ્મા વાય સ્ક્વેર કયો કે સિગ્મા ડીવાય સ્ક્વેર કયો. સિગ્મા એક્સ ડીએક્સ ડીવાય છે તો સિગ્મા એક્સ વાય કયો કે ડીએક્સ ડીવાય કયો. એન તો આપ્યો જ છે. તો બેઝિકલી ઉપરનું જ ઇક્વેશન છે. તમારે ખાલી જો ઇક્વેશન ને આ જે ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે તમારે મોડિફાઈડ જો કરવું હોય ખાલી, તો તમે એટલું કરી શકો કે ભાઈ એન સિગ્મા એક્સ વાય ની જગ્યાએ સિગ્મા ડીએક્સ ડીવાય માઇનસ સિગ્મા ડીએક્સ ઇન્ટુ સિગ્મા ડીવાય, ડિવિઝનમાં અંડર રૂટમાં એન સિગ્મા ડીએક્સ નો હોલ સ્ક્વેર માઇનસ સિગ્મા ડીએક્સ નો હોલ સ્ક્વેર અને એને ઇન્ટુ એન સિગ્મા ડીવાય નો સ્ક્વેર માઇનસ સિગ્મા ડીએક્સ આલા ડી વાય નો હોલ સ્ક્વેર તમારે કરવાનો થાય. ટૂંકમાં અહીંયા જે એક્સ વાય છે એની જગ્યાએ બધે આગળ ડી આવી જાય, ખાલી એટલો ફરક જે આ લોકો લખ્યું છે. જો વસ્તુ તો એની એ જ કરવાની છે. એટલે આ જ ઇક્વેશન, અને પેલા તો આ ઇન્ફોર્મેશન બધી ટપકાવી લ્યો પછી ઇક્વેશન ઉપર જવાનું રહે. આજ તો તમારે મેથ્સ ચાલુ થઈ ગયું ને બાળકો? યસ સર. મજા આવે હો. ભણવાની હંમેશા મજા જ આવે જો ભણો ને તો. ડન સર. ડન સર. ડન સર. બાકી છે સર. ઓકે. ડન સર. તો હવે આ ઇક્વેશન લખો. અહીંયા જે લખ્યું હતું એ સેમ, પણ ભેગો ડી ડી જોડતા જજો. એન સિગ્મા ડીએક્સ ડીવાય માઇનસ સિગ્મા ડીએક્સ ઇન્ટુ સિગ્મા ડીવાય, એન સિગ્મા ડીએક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા ડીએક્સ નો હોલ સ્ક્વેર, એન સિગ્મા ડીવાય નો સ્ક્વેર માઇનસ સિગ્મા ડીવાય નો હોલ સ્ક્વેર. ડન સર. શું આવ્યું આન્સર? 19 divided by વેઇટ 20. હો સર વેઇટ. સાચો આન્સર છે. ગુડ. 95 આવે 0. હા બરાબર છે. ગુડ. એનું શું કરવાનું સાહેબ? કોનું?
આ 0.95 આવ્યો હવે આમાં તો હું મારી હા તો તારે એમાં જોઈ લેવાનું 19/20 કર તો 0.95 આવે છે જોજો જે ઓપ્શન આપ્યા છે 4 તને ઈ કેલ્ક્યુલેટર માં કરી નાખવાના આ રીતે 19/20 કર 18/20 કર 17 તારા આન્સર સાથે જે ટેલી થતો હોય એ આન્સર હા સાચું છે કેજી એ લખો પછી 19/20 લખીને શું ફાયદો મને ઈચ્છા થઈ. ગુડ તો બાળકો બધાને એટલે બધાને થઈ ગયો છે યસ સર ઓકે 19/20 આપણો સાચો આન્સર છે હવે જુઓ પાછું આપણું ફર્સ્ટ ઇક્વેશન વાળો ક્વેશ્ચન આવ્યો કો xy આપ્યા છે -16.5 વેરિયાન્સ આપ્યો છે x અને y નો તો ઓબ્વિયસલી કો xy upon standard deviation of x into standard deviation of y કરવાનું અને ભાઈ ઇક્વેશન્સ તમારે લખવાના જ બાળકો બે પોઈન્ટ ઓફ વ્યૂ થી હંમેશા એ રીતે જ પ્રેક્ટિસ કરવાની એક તો તમને ઈ બાને બધા ઇક્વેશન્સ જે છે એ યાદ પણ રહી જશે ઇવન તો ભલે તમે કોન્ફિડન્સ ના બાદશાહ હો અને તમને એમ લાગતું હોય કે આ ઇક્વેશન તો આવડે જ છે એટલે સીધો આન્સર કેલ્ક્યુલેટર માંથી ગણી નાખું એ રીતે ક્યારેય કરવાનું નહીં એવું એક્ઝામમાં કરવાનું પણ અહીંયા આપણે જ્યારે ક્લાસરૂમમાં પ્રેક્ટિસ કરીએ ત્યારે તો પ્રોપરલી જ ગણવાનું છે ક્વેશ્ચન કયો છે 45 નંબરનો પગાર આ પહેલો ડન સર ઓપ્શન બી ડન સર. આને છે તો બહુ ઉતાવળ હો. કોને કોને આને ભાઈ ખબર છે આવી ગયું પણ કોને પણ સર એવું કીધું છે કે ડન બોલો એટલે આન્સરે બોલવાનું તો આન્સર તો બોલી છે. હવે લપ મૂકો. આઈસ હવે છેલ્લી 5 જ મિનિટ છે હવે તો આજનો દિવસ પૂરો થઈ રહ્યો છે કાલે પાછી જંગ લડવાની ડન તો આ જે બોયલા એ સાચું બોયલા છે -0.97 આમ તો ઓબ્વિયસલી યસ આન્સર સર આન્સર તો આ બે માંથી જ આવે કારણ કે કોવેરિયન્સ માઇનસ માં છે તો આઈધર બી આવે ને કા ડી આવે પ્લસ તો પોસિબલ નથી તો માઇનસ મૂલ્યનો આધાર વિચરણ ઉપર હોય. શું જસ્ટ અ મિનિટ શું બોલી ગયો તું બહુ ઝડપથી સહસંબંધકના ચિહ્નોનો આધાર એના કોવેરિયન્સ ઉપર હોય એટલે ગુણધર્મ વિચરણ શેર કર્યો આને લઈ લેવો પાર્ટીમાં એ પાર્ટીમાં છે જ ઓલરેડી ભાઈ એટલે તું જ નથી એમ ને તો બાળકો બધાને આવી ગયો છે -0.97 ભાઈ યસ સર કોઈ એટલે કોઈ બાકી નથી ને નો તો હવે જો થોડુંક ઉલટા પુલટા વાળો ક્વેશ્ચન કે હવે તમને આર નો આન્સર આપી દીધો છે કોવેરિયન્સ આપ્યું છે
વેરિયાન્સ ઓફ એક્સ એ આપ્યું છે, તમારે ગોતવાનું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય. તો આ જ ઉપરના ક્વેશ્ચનમાં જે ઇક્વેશન નો યુઝ કર્યો હતો ને એ જ ઇક્વેશન આવે, પણ ત્યાં આપણે સિગ્મા વાય જે છે એ આપણી મિસિંગ વેલ્યુ થાય. આવડશે તમને ગણતા કે મારે ગણી દેવો પડશે? તમને યસ સર, ટ્રાય કરી. ટ્રાય કરો. હા, કરો કરો કરો. Eight upon 3, yeah? Sir, wait. બરાબર લખ્યું છે મેં આ? Yes, sir. Yes. Yes, sir. મને તો કઈ નથી દેખાતું સર, તમે ક્યાં લખો છો? એ આ નેટવર્ક ઇશ્યુ. સર વ્હાઇટ સ્ક્રીન ઉપર બ્લેક કલરના રાઇટિંગ થી લખે છે. કઈ ભેગું નહીં. કોણ મીટિંગ રેકોર્ડ કરે? સર જ છે. સર જ છે. સર જ નથી પણ અત્યારે તો. સર છે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ. પણ આવે આવે નિરાત તો રાખો. એ હા, ફોરમ હા. એ હો એ આ હોસ્ટ કોણ બની એ ગયું છે? મારો વોઇસ ક્લિયર આવે છે? વિભૂતિ. વિભૂતિ છે સર. એ વિભૂતિ. હા, બસ. તું કઈ રીતે હોસ્ટ બની ગયો છે? Host બનાવવા માટે. તો જો બાળકો 8/3 આવશે આન્સર આ રીતે. સાચું છે આ? યસ સર.
યસ યસ પછી જોઈ લઉં સાહેબ. વેરી તો આટલું રાખીએ આજે. Yes. સવારે મળશું ત્યારે આગળ બીજા ક્વેશ્ચન્સ કરીશું, રાઈટ? હા હા ઉભા રહ્યો પડદે. ઓકે સર. બાય બાય, ટાટા, સી યુ. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ. બાય બાય સર, નમસ્કાર. બાય બાય. જમી લેજો. હા યાર, જમવું જ પડશે ને યાર.